ભારતના ચેરી બ્લોસમ્સ ફેસ્ટિવલમાં પ્રદર્શન કરવા માટે પ્રખ્યાત ગાયક અકોન શિલોંગ પહોંચ્યા છે, જ્યાં તેઓ ભારતના સૌથી પ્રતીક્ષિત ઇવેન્ટ્સમાંના એક ચેરી બ્લોસમ્સ ફેસ્ટિવલમાં પ્રદર્શન કરવા માટે આવ્યા. આ ફેસ્ટિવલ 15 અને 16 નવેમ્બરના રોજ યોજાશે. ચેરી બ્લોસમ્સ ફેસ્ટિવલ શિલોંગમાં દર વર્ષે યોજાય છે અને તે ઉત્તર-પૂર્વ ભારતના સૌથી મોટા અને લોકપ્રિય તહેવારોમાંનું એક છે. આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના કલાકારો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લે છે. આ વર્ષે અકોનના પ્રદર્શનને લઈને લોકોમાં વિશેષ ઉત્સાહ છે, કારણ કે આ તેમની ભારતની પ્રથમ જાહેર પ્રદર્શન છે. અકોન, જે તેમના હિટ ગીતો લોનલી, બ્યુટીફુલ અને બોલિવૂડના લોકપ્રિય ગીત ચમક ચલ્લો માટે જાણીતા છે, તેમના સુપર ફેન ટૂરના ભાગરૂપે શિલોંગમાં પ્રદર્શન કરશે. આ ફેસ્ટિવલમાં તેમની હાજરીને કારણે શિલોંગમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત પ્રદર્શન અને ચેરી બ્લોસમ્સના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકાય છે. આ વર્ષે ફેસ્ટિવલમાં જાપાનીઝ ગામડાનું વિશેષ પ્રદર્શન પણ કરવામાં આવશે, જેમાં જાપાનની સંસ્કૃતિ અને પરંપરાઓને દર્શાવવામાં આવશે. મેઘાલય સરકાર દ્વારા આ ફેસ્ટિવલને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને તે રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ચેરી બ્લોસમ્સ ફેસ્ટિવલ શિલોંગના લોકો માટે ગૌરવનો વિષય છે અને તે રાજ્યના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ રીતે અકોનની હાજરી અને ચેરી બ્લોસમ્સ ફેસ્ટિવલના આયોજન સાથે શિલોંગમાં આ વર્ષે એક અનોખો અને યાદગાર તહેવાર ઉજવાશે. આ ફેસ્ટિવલ દ્વારા શિલોંગ અને મેઘાલયના પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે.